નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં હું તમને ચા પીવાથી કયા કયા ફાયદા થાય છે, કયા કયા નુકસાન થાય છે અને એક વ્યક્તિએ દિવસમાં કેટલી વાર ચા પીવી જોઈએ અને કેવી ચા પીવી જોઈએ, દૂધવાળી ચા પીવી જોઈએ કે દૂધ વગરની ચા પીવી જોઈએ, એના વિશે આજે હું ટોટલ વાત કરવાનો છું. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને ચા વિશે આપણે વિગતવાર જાણીએ. મિત્રો, કોઈ પણ સારી વસ્તુ હોય મિત્રો, એને જો વધારે પડતી ઉપયોગ કરવામાં આવે તો એ વસ્તુ આપણા માટે ઝેર સમાન થઈ જાય છે. એટલે મિત્રો, કોઈ પણ સારી વસ્તુ હોય એને જો તમે માપસરમાં અથવા વિવેકપૂર્ણ તમે જો એનો ઉપયોગ કરો તો એ વસ્તુ આપણા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો મિત્રો, આપણે પહેલાં ચા પીવાથી કયા કયા ફાયદા થાય છે એ વિશે આપણે વાત કરશું. એના પછી ચા પીવાથી કયા કયા નુકસાન થાય છે, કઈ ચા પીવી જોઈએ અને કેટલી ચા પીવી જોઈએ એની આપણે વિગતવાર આપણે વાત કરશું. મિત્રો, ચાની વાત કરીએ તો ચાની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને જેને આપણે પોલિફિનોલ્સ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. અને એ પોલિફિનોલ્સ ગ્રુપનું એન્ટીઓક્સિડન્ટ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને જે આપણને અલગ અલગ બીમારીઓથી દૂર રાખે છે. પોલિફિનોલ આપણા શરીરમાં હોય તો આપણા શરીરમાં ઇન્ફ્લામેશન ઓછું થઈ જાય છે અને ડાયાબિટીસ થવાની તો શક્યતા એકદમ ઓછી થઈ જાય છે. અને વેઇટ લોસમાં પણ આપણને આ પોલિફિનોલ્સ ખૂબ જ મદદ કરે છે. અને પોલિફિનોલ્સના જેવું જ બીજું એન્ટીઓક્સિડન્ટ પણ ચામાં હોય છે અને એ ફ્લેવોનોઇડ્સ ગ્રુપનું હોય છે મિત્રો. અને આ ફ્લેવોનોઇડ્સ આપણા હૃદયને ખૂબ જ હેલ્ધી રાખે છે અને એની કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો કરે છે. અને બ્લેક ટીની વાત કરીએ તો બ્લેક ટીમાં ફ્લેવોનોઇડ્સ ખૂબ જ સારી માત્રામાં હોય છે. અને મિત્રો, જો તમે દરરોજ બ્લેક ટીનું તમે જો ઉપયોગ કરો તો તમને હાર્ટ એટેક થવાની પણ શક્યતા ઓછી થઈ જાય છે. બ્લેક ટીનો ઉપયોગ કરવાથી આપણા શરીરની અંદર જે ખરાબ કોલેસ્ટ્રોલ, જેને આપણે LDL પણ કહીએ છીએ, તો એની પણ માત્રામાં સારો એવો ઘટાડો થાય છે અને એની સાથે સાથે ટ્રાયગ્લિસરાઇડ એની પણ માત્રામાં ઘટાડો થાય છે. મિત્રો, ચાની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારવાનું કામ કરે છે. મિત્રો, ચા પીવાથી આપણા આંતરડામાં રહેલા સારા જે બેક્ટેરિયા હોય છે એની સંખ્યામાં ખૂબ જ વધારો થાય છે અને જે હાર્મફુલ બેક્ટેરિયા એટલે કે જે નુકસાનકારક બેક્ટેરિયા હોય છે એની સંખ્યામાં ઘટાડો થાય છે. અને મિત્રો, ચા પીવાથી એની વાત કરું તો એ ઇમ્યુન સિસ્ટમ હોય છે આપણી અંદર, એની અંદર ખૂબ જ એની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને આપણી ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. મિત્રો, ચા હાઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જ્યારે તમે ચા પીવો છો ત્યારે આપણા ખોરાકમાં જે સુગર હોય છે એનું શોષણ ઓછું કરી નાખે છે અને ચા આપણા શરીરની અંદર જે પેનક્રિયાઝ નામની ગ્રંથિ છે એને સક્રિય કરે છે અને એની અંદરથી વધારે માત્રામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે. મિત્રો, શરૂઆતમાં મેં તમને બતાવ્યું હતું કે દરેક વસ્તુની બે સાઈડ હોય છે, દરેક વસ્તુની બે બાજુ હોય છે, એક સારી અને એક ખરાબ. તો મિત્રો, એ આપણા ચા માટે પણ લાગુ પડે છે. મિત્રો, જો તમે વધારે પડતી ચા પીવો છો અથવા જો તમે વધારે પડતી ચા પીવાની શરૂ કરશો તો મિત્રો તમને ફાયદા તો નહીં જ થાય પણ તમને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. હવે આપણે મિત્રો, ચા પીવાથી કયા કયા નુકસાન થાય છે અને એ વધારે પડતી જો ચા પીવામાં આવે તો એનાથી કયા નુકસાન થાય છે એની હું તમને વાત કરીશ. અને પછી આપણે કેટલી ચા પીવી જોઈએ, સાયન્ટિફિક રીતે આપણે કેટલી ચા પીવી જોઈએ એની હું તમને વાત કરીશ. મિત્રો, જે ચા છે એ આપણા ખોરાકમાં રહેલા આયરનના શોષણને ઘટાડવાનું કામ કરે છે. જો મિત્રો તમે જમ્યા પછી તરત જ જો તમને ચા પીવાની ટેવ હોય તો મિત્રો આ ટેવને તમે બંધ કરી દેજો. જમ્યા પછી તરત જ ચા પીવાની ટેવ હોય તો એને મિત્રો સદંતર બંધ કરી દેજો. મિત્રો, જો જમ્યા પછી તમે તરત ચા પીશો તો શું કરશે, તમારા ખોરાકમાં રહેલા આયરનના શોષણને ઘટાડી દેશે, એનો ઘટાડો કરે, એના જે શોષણ થાય છે એની અંદર ઘટાડો થઈ જશે. અને મિત્રો શું થશે, લાંબા ગાળે તમારા શરીરની અંદર લોહીની ઉણપ થવાનું ચાલુ થઈ જશે. મિત્રો, ચાની અંદર કેફીન નામનું તત્વ હોય છે અને જો તમે વધારે પડતી ચા પીવો છો તો તેની સાઈડ ઇફેક્ટ પણ તમારા શરીરની અંદર જોવા મળશે. વધારે ચા પીવાથી મિત્રો એક બેચેની જેવી સમસ્યા પણ તમને થઈ શકે છે અને વધારે ચા પીવાથી અનિદ્રાની પણ સમસ્યા મિત્રો જોવા મળે છે. અને જો આવા ચિહ્નો તમને જોવા મળે અને જો તમે વધારે ચા પીતા હોય તો મિત્રો તમારે ચા પીવાની ઓછી કરી દેવી જોઈએ અને તો તમને ચોક્કસ આની અંદર ફાયદો થશે.
મિત્રો વધારે ચાનું સેવન કરવાથી તમને એસિડિટીની પણ સમસ્યા થઈ શકે છે અને સાથે સાથે તમારી પાચન શક્તિ પણ મિત્રો મંદ થઈ જાય છે. એટલે મિત્રો વધારે પડતી ચા ન પીવી જોઈએ. મિત્રો હવે પ્રશ્ન એ થાય કે ચા દૂધવાળી પીવી જોઈએ કે દૂધ વગરની. તો મિત્રો ઘણા લોકો એવું કહેતા હોય છે કે દૂધવાળી ચા પીવી સારી અને ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે દૂધ વિનાની પણ ચા પીવી જોઈએ. હવે મિત્રો આપણે એ જાણવા માટે આપણે એક રિસર્ચનો ઉપયોગ કરશું અને મિત્રો સંશોધન આ બાબતે શું કહે છે એ આપણે જાણશું. તો મિત્રો રિસર્ચ એવું કહે છે કે ચાની અંદર દૂધ નાખવાથી ચામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ઓછા થઈ જાય છે. મિત્રો સંશોધન એવું પણ કહે છે કે ચાને જો વધારે ઉકાળવામાં આવે તો એની અંદર એન્ટીઓક્સિડન્ટની માત્રામાં ખૂબ જ વધારો થાય છે. એટલે જો મિત્રો તમારે ચાની અંદર દૂધ નાખવું હોય તો તમારે ચાને પહેલા વધારે ઉકાળવી પડશે. એટલે શું થશે, એની અંદર એન્ટીઓક્સિડન્ટની માત્રામાં ખૂબ જ વધારો થશે અને પછી તમે જો અંદર દૂધ નાખશો તો તમને સારા એવા પ્રમાણમાં ચાના એન્ટીઓક્સિડન્ટનો લાભ તમારા શરીરને મળશે. મિત્રો હવે વાત કરું તો સૌથી જો ફાયદાકારક હોય તો મિત્રો એ આપણા માટે છે બ્લેક ટી. અને જો તમને બ્લેક ટી પસંદ ના હોય તો તમારે ચાને વધારે ઉકાળવાની છે અને પછી તમે એમાં દૂધ નાખી અને તમે પી શકો છો. મિત્રો હવે તમને પ્રશ્ન એ થાય કે દિવસમાં કેટલી ચા પીવી જોઈએ. તો મિત્રો એનો જવાબ એ છે કે તમે દિવસમાં ફક્ત 2 થી 3 કપ જ ચા પી શકો છો, જે તમને નુકસાન પણ કરતું નથી. એટલે કે મોટા કપની માપના જે કપ આવે છે એ કપ તમે ફક્ત 2 થી 3 કપ ખાલી દિવસમાં ચા પી શકો છો. એનાથી તમને ફાયદા થશે. મિત્રો મને આશા છે કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો. તો મિત્રો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. બાય બાય, ટાટા.